નમસ્કાર મિત્રો. તો આજે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો તે વિડીયો છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર. જાણીને નવાઈ લાગશે કે આ શું ગીતા ઉપર શું વિડીયો હશે, પણ જ્યારે મેં ગીતાનું કહેવાય ને કે ઈશાવાસ્ય ઉપનિષદ, ગીતા આવા વિષયો ઉપર મને પહેલેથી રુચિ હતી અને અમારો કોર્સ જ્યારે વેદાંતિક સાયન્સ પસંદ કર્યો શરૂ થયું અને જ્યારે ગીતાજીનું અધ્યયન શરૂ કર્યું ને ત્યારે કહેવાય ને કે હૃદયની અંદર એક અલગ જ ઉમળકો અમને કે આ વસ્તુ, આ જ્ઞાન, એટલું તત્વજ્ઞાન એટલી હદે આપણી વચ્ચે હતું, સમક્ષ આપણી સામે હતું, આપણા પૂર્વજો દ્વારા, આપણી પેઢીઓ દ્વારા આ વારસો છે આપણો, અને તે વારસાને હજી સુધી આપણા સુધી અભ્યાસક્રમમાં પહોંચવા નથી. હવે થોડું થોડું બધા જાગૃત થયા અને આવ્યું. તો આ ગ્રંથ જે લાઈફ મેનેજમેન્ટ ગ્રંથ છે, તો આ ગ્રંથની અંદર શું શું છે? તો શરૂઆત ક્યાંથી થાય કે ધૃતરાષ્ટ્ર બોલે, શું બોલે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કેમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની અંદર મારા અને પાંડુના પુત્રો શું કરે છે? તો શરૂઆતથી જ કહેવાય ને એક ચેન્જ પોઈન્ટ છે, એક ટર્નિંગ પોઈન્ટ છે, અને કહેવાય કે એક જે એવડું મહાભારતનું જે યુદ્ધ થયું ને એની પાછળનું એક કારણ પણ આ પહેલા શ્લોકની અંદર આપણે આપી દેવામાં આવ્યું છે. શું કીધું કે ધૃતરાષ્ટ્રની અંદર જે ભેદભાવની ભાવના છે, જે એકાબીજા પ્રત્યે દ્વેષ કલેશની ભાવના છે, જો તે ધારી શકે તો ધૃતરાષ્ટ્ર ધારે તો શું બોલી શકે કે મારા પુત્રો યુદ્ધ મેદાનમાં શું કરે? કેમ કે જે પાંડુના પુત્રો હતા, 5 પાંડવ હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, તો તે તેના પણ પુત્રો જ હતા ને, તેના ભાઈના છોકરા. પરંતુ આ અવેળામાં આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે, કૂવામાં હોય તો અવેળામાં આવે. તો આ એ પ્રકારનું હતું કે ધૃતરાષ્ટ્રના મનની અંદર જ એટલી કુટિલતા, એટલી દ્વેષ ભાવના હતો કે તેને મારા અને પાંડુ, અને પાંડુનો પાછળ જો ન બોલ્યો હોત તો કહેવાય ને કે એની અંદર એક પ્રેમ છલકાય, એક કાકા તરીકેનો પ્રેમ, અને તે તેના પુત્રને સમજાવી પણ શકે. અને પછી કહેવાય ને કે બીજો શ્લોક ક્યાંથી શરૂ થાય? દ્રષ્ટવા તુ પાંડવાણીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્ય નૃપસંગમ્યમ રાજા વચન અબ્રવીત. કે જે દુર્યોધન છે તે જુએ છે પાંડવોની સેના, અને પછી એના આચાર્ય પાસે જાય અને બધી વાતચીત કરે છે. તેમાં ઘણું દુર્યોધન કહે કે ભાઈ તેના અંદર, તેના પાંડવોની સેનાની અંદર એટલા મહારથી ભીમ ને, નકુલ ને, સહદેવ ને, અને અભિમન્યુ ને, દ્રૌપદીના 5 પુત્રો ને, વિરાટ ને, કાશીરાજ ને, ભોજ ને, મહારથી યોદ્ધા છે. અને પછી આ બાજુ પછી પોતાને આ જે હતા સેનાની અંદર મહારથીઓ, જેમાં ભીષ્મ પિતામહ હતા, દુર્યોધનના 100 ભાઈઓ હતા, તેની અંદર દ્રોણ હતા, જેની અંદર અશ્વત્થામા, કર્ણ, આવા મહારથીઓ હતા, તેનું બધાની ગણતરી કરાવે છે. તો આવી શરૂઆત, અને ત્યાર પછી ધીરે ધીરે આગળ વધે. પહેલા અધ્યાયની અંદર અર્જુન વિષાદ યોગ, કે જેની અંદર માત્ર આ 5-7 શ્લોક, જે સ્ટાર્ટિંગના જે શ્લોક છે, દુર્યોધન અને જે વાતચીત કરે, બધી જાણકારી આપે, તે પછી અર્જુન પોતાનું બોલવાનું શરૂ કરે કે ભાઈ જે તેના 2 ધર્મો વચ્ચેનું જે હતું કે ભાઈ એક છે તેનો પરિવારનો ધર્મ, અને એક છે તેનું જે કે ક્ષત્રિય ધર્મ. તો ક્ષત્રિય તો યુદ્ધ કરવું કે ના કરવું, આ 2 ધર્મો વચ્ચે તેને અસમંજસ હતું કે સામે જે યુદ્ધ કરવાવાળા છે તે મારા જ પરિવાર છે, મારા કાકા કુટુંબ છે, મારા ગુરુજનો છે, મારા ભાઈઓ છે, મારા સાસુ સસરાઓ છે, તો તેની સામે મારે યુદ્ધ કઈ રીતે કરવું? તો ત્યારે જ્યારે ભગવાન તે ધૈર્ય રાખી, આ એક ગુણ શીખવા જેવો છે કે ભગવાન ધૈર્ય રાખી અને એટલું સાંભળ્યા બાદ પેલો આખો અધ્યાય ભગવાન એક શબ્દ નથી બોલ્યો, અને ત્યારબાદ બીજો અધ્યાય શરૂ થયો ત્યારે ભગવાને અર્જુનને શરૂ કર્યું. ને શું કીધું અર્જુનને? કે અર્જુનને પોતાના ધર્મ સમજાવ્યા, ક્ષત્રિય ધર્મ શું છે, પુત્ર ધર્મ શું છે, ધર્મ સમજાવ્યા, અને બધી વાત કરી, અને પછી આત્માનું અને બધું જ્ઞાન દીધું
અને અર્જુનને સમજાવ્યું અને અર્જુને કીધું તું ઊભો થા અને યુદ્ધ કર. આવું ભગવાન વારંવાર બોલે. અને આનાથી એક એ પણ સાબિત થાય કે ગીતા જે છે તે સંન્યાસીઓ માટેનો ગ્રંથ નથી, તે જીવન જે કર્મ કરતા શીખવે એટલે કર્મ નિરૂપણતા માટેનો ગ્રંથ છે. તો આ એક નાની એવી વાત હતી મિત્રો કે જે હું તમને સમક્ષ રજૂ કરી શક્યો. તો આવા જ વિડીયો મળતા રહેશે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જો કંઈ ભૂલચૂક હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ધન્યવાદ.